અત્યારે હાલ વરસાદને લઈ અને સમાચાર મળી રહ્યા છે ત્યાંથી બુલેટિનની શરૂઆત કરીએ તો પોરબંદરના દરિયામાં ભારે કરંટ પોરબંદર જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ વરસતા જ પોરબંદર વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે। પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યું છે। સમુદ્રમાં 7 થી 9 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। બરડા અને ઘેડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિપુલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિપુલ, પોરબંદરમાં વરસાદની શરૂઆત, પોરબંદરવાસીઓમાં ખુશી, શું વિગતો? હા, ચોક્કસ જણાવ્યું કે પોરબંદરમાં 2-3 દિવસથી અસંખ્ય બફારા બાદ આજે સવારે 11 વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને એક તરફ ઠંડક પણ છવાઈ હતી। આ ઉપરાંત દરિયાની અંદર છે એની અંદર પણ વરસાદ હોય તેવું દેખાય છે। દરિયાની અંદર 7 થી 8 ફૂટ જેટલા મોજા ઉતરે છે અને દરિયાની અંદર છે જે વરસાદી કરંટ જોવા મળે છે જેને લઈને એક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી આભાર વિપુલ, સમગ્ર માહિતી આપવા બદલ।